રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલિશન પાર્ટ 2 ની પણ અત્યારે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। 1353 દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરાશે। જીઆરટીમાં દબાણકર્તાઓનો પરાજય થયો છે। અરજદારોની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે। 90 દિવસ પહેલા દબાણકર્તાઓ દ્વારા અરજીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ અરજીઓનો નિકાલ થયો છે। સરકારી જમીન એ ખાલી કરવી પડશે તેવું હવે આદેશ થઈ ચૂક્યો છે અને તેને જ કારણે અત્યારે ફેઝ 2 ડિમોલિશનની જે કાર્યવાહી છે, જે તૈયારી છે તે પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। મોટા પાયે ફરી એકવાર જંગલેશ્વરમાંથી દબાણો દૂર કરવામાં આવશે। આ પહેલા પણ ત્યાં પાર્ટ 1 ની કામગીરી કરવામાં આવી ચૂકી છે અને ત્યાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે અરજદારો છે તે અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી, પરંતુ એ અરજીને નકારી કાઢવામાં આવી છે અને જે સરકારી જમીનો છે તે ખાલી કરવી પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે। તો રાજકોટનું આ જંગલેશ્વર જ્યાં અનેક લોકો વસવાટ કરે છે, કહેવાય છે કે ગેરકાયદેસર વસાહતો અહીંયા ઊભી કરવામાં આવી છે। જે જમીનો સરકારી છે તેના પર ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું છે, બાંધકામ કરવામાં આવ્યું છે, રહેણાંક મકાનો બાંધવામાં આવ્યા છે, પરંતુ હવે સરકારી જમીન ખાલી કરવી પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અને આ જ મુદ્દે સંવાદદાતા મયુર સોની જે રાજકોટથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર જેમાં પહેલી વખત ડિમોલિશન થઈ ચૂક્યું છે મોટા પાયે અને ત્યારબાદ હવે જે પાર્ટ 2 ની તૈયારી છે તેમાં પણ તંત્ર લાગી ચૂક્યું છે અને ફરી એકવાર એવું જ દબાણ દૂર કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે। વિગતો શું, લોકોનું શું કહેવું છે? બિલકુલ લખમાં હું તમને જંગલેશ્વર વિસ્તારના દ્રશ્યો બતાવવા માંગીશ। જંગલેશ્વરની અંદર ડિમોલિશન પાર્ટ 2 માટે કલેક્ટર તંત્રએ તૈયારી કરી છે, કારણ કે ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો છે। પ્રાથમિક ચુકાદા મુજબ 720 જેટલા જે અરજદારો છે તેમની અરજી છે તે ગ્રાહ્ય રાખવામાં નથી આવી। કલેક્ટર તંત્ર તરફી આ ચુકાદો આપવામાં આવ્યો છે। કલેક્ટર તંત્રએ સૌપ્રથમ નોટિસ આપી હતી 1358 જેટલા પણ બાંધકામો જંગલેશ્વર, દેવપરા, રાધાકૃષ્ણનગર સહિતની સોસાયટીઓ છે તેની અંદર આવેલા હતા। સરકારી ખરાબાની આ જગ્યા છે એવું કલેક્ટર તંત્રનું કહેવું હતું ને ત્યારબાદ આખી કાનૂની લડાઈ છે તે લડવામાં આવી હતી। હાઈકોર્ટ સુધી આ કેસ ગયો હતો અને હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રિબ્યુનલની અંદર તમામ અરજદારોએ પોતાની વાત રજૂ કરવી જોઈએ। 90 દિવસની અંદર ટ્રિબ્યુનલ છે એનો ચુકાદો આવી જવો જોઈએ। 24 કલાક પહેલા જ આ માટેનો ચુકાદો છે ટ્રિબ્યુનલે આપ્યો છે અને જે અરજદારો હતા તેમની અરજીને પ્રાથમિક રૂપથી નકારી કાઢી છે। હવે જંગલેશ્વરના જે રહેવાસીઓ છે તેમની અંતિમ જે આશા છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે તેના ઉપર રહેલી છે। હાઈકોર્ટની જે લાર્જર બેન્ચ છે તેના સુધી જવાની તૈયારી જંગલેશ્વરના રહેવાસીઓએ અત્યારે શરૂ કરી દીધી છે। પોતાના એડવોકેટ મારફતે ફરીથી હાઈકોર્ટની અંદર જવા માટેની તૈયારી શરૂ કરી છે। એટલું જ નહીં, જો હાઈકોર્ટની અંદર પણ આ લોકોની અરજી ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી જશે। એ પ્રકારનું પણ અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે એમનું કહેવું છે। એમની નારાજગી પણ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે તેઓ પહેલા ડિમોલેશનથી જ ખૂબ જ નારાજ છે। તેમના 1100 કરતા વધુ આવાસો છે પ્રથમ ડિમોલેશનમાં તૂટી ગયા હતા। તેમને પોતાની નારાજગી સરકારની સાથે જ નહીં પરંતુ મીડિયા સામે પણ વ્યક્ત કરી છે કે અમે એક પણ પ્રકારના નિવેદનો મીડિયાની સામે નહીં આવે। મીડિયા અમારી વાત છે એ પૂર્ણ રૂપથી રજૂ નથી કરતું અને જંગલેશ્વરને બદનામ કરવાની વાત કરે છે। એટલે ન માત્ર જંગલેશ્વર પરંતુ દેવપરા વિસ્તાર, હુડકો વિસ્તારમાં આવેલી સરકારી વસાહત ઉપરની જે જગ્યા છે, હું તમને ફરીથી જગ્યા બતાવવા માંગીશ। આખી જગ્યાની અંદર લગભગ 7 થી 8 મોટી સોસાયટીઓ આવેલી છે, જેમાં નાડોદા નગરનો સમાવેશ છે, રાધાકૃષ્ણ નગરનો સમાવેશ છે। અહીંયા તમામ ધર્મ, તમામ જાતિના લોકો રહે છે। તમામ લોકોએ પોતાની નારાજગી છે એ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે અમારી વાત છે એ સ્પષ્ટ રૂપથી સરકાર સુધી કે તંત્ર સુધી પહોંચતી નથી। એટલું જ નહીં, તેમને પ્રાથમિક રૂપથી અહીંયા મીડિયાનો સામનો કરવાની પણ વાત નકારી કાઢી છે, કારણ કે પ્રથમ ડિમોલેશનની અંદર 1500 કરતા વધુ પરિવારો છે એ બેઘર થયા હતા। અનેક લોકો છે એમની દુકાનો તૂટી ગઈ હતી એટલે એ બેરોજગાર બની ગયા છે, એમને પરિવાર ચલાવવાની મુશ્કેલી પડી રહી છે અને હવે ફરી પાછું તંત્ર છે એ બીજા ડિમોલેશનની તૈયારી કરી રહ્યું છે। એટલે એમની નારાજગી અહીંયા એ પ્રકારે પણ જોવા મળી રહી છે કે એમનું કોઈ સાંભળનાર નથી। એમનો જે આશરો છે છીનવાઈ જવાનો છે, એમની જે પીડા છે એ અહીંયા જોવા મળી રહી છે। જી આભાર મયુર, આપ જોડાયા તે બદલ।